નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞેસ સર. આપણે જે છે આની અગાઉના લેક્ચરની અંદર ભારતે વિદેશ નીતિ જે ઘડી એ વિદેશ નીતિ વિશે આપણે એના તબક્કાઓ વિશે ચર્ચા કરેલી હતી. આજે આપણે ભારતના વિદેશ વેપારની નીતિના તબક્કાઓ જોવાના છે કે નીતિ તો આગળ પેલા ઘડી નાખી, હવે એના જે તબક્કાઓ હતા એ તબક્કાઓને આપણે બે ભાગમાં વહેંચ્યા છે. તો કયા બે ભાગ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલો ભાગ આવે છે વૈશ્વિકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ અને બીજો ભાગ આવે છે વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો આ બેની અંદર શું તફાવત છે એ તફાવત આપણે જોઈએ, બરોબર? કારણ કે અત્યારે તો તમે નેક્સ્ટ જનરેશનના બાળકો છો એટલે તમે તો વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિને જ પ્રોત્સાહન આપશો, પરંતુ આપણો દેશ પ્રગતિ નથી કરી શક્યો એની પાછળનું થોડા ઘણા કારણો જવાબદાર છે અને એની માન્યતાઓ જે કાંઈ વિચારસરણી હતી એ પણ કદાચ એક તબક્કે સાચી હતી. તો એના વિશે આપણે ચર્ચાઓ કરીએ. તો વૈશ્વિકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ કે સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટી, આર્થિક, રાજકીય માળખાની ગોઠવણના હતા. કારણ કે ભારત દેશ આઝાદ થઈ ગયો, હવે તમે વિચાર કરો આવડો મોટો દેશ અને એ સમયે તો ટ્રાન્સપોર્ટેશનની પણ એવડી બધી સુવિધા નહોતી, તો આપણું સરકારી તંત્ર કેવી રીતે બધે પહોંચી શકે? માટે સૌથી પહેલો પ્રશ્ન કોનો હતો? ગોઠવણનો હતો. એક સિમ્પલ વસ્તુ તમે વિચાર કરો કે જ્યારે તમે ઘર બદલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, બરોબર, તો એક તમને સ્વિચ યાદ રહેતા હોય તો કદાચ મહિનો નીકળી જાય છે, આજુબાજુમાં એડજસ્ટ થતા વર્ષ 2 વર્ષ થઈ જાય છે. જ્યારે એ તો તમારા એક જ ઘરની વાત થઈ, જ્યારે આપણે અહીંયા વાત કરવાની છે ભારત દેશ, આખા દેશ વિશે, તો એની અંદર વહીવટી માળખું હોય, આર્થિક માળખું હોય, રાજકીય માળખાનું હોય. તો શરૂઆતના વર્ષો શેના હતા? તો ગોઠવણીના હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, કારણ કે હજી આપણને અંગ્રેજો અહીંથી છોડીને ગયા હતા. માટે વિદેશી વસ્તુ, વિદેશી વ્યાપાર, વિદેશી કંપની સામે માનસિક વિરોધ હતો. ત્યારના સિમ્પલ આટલા બધા હેરાન થયેલો માણસ હોય, બરોબર ને, એ સમયે ફરજિયાતપણે તમારે વિદેશી વસ્તુનો વેપાર ની અંદર સહયોગ દેવો પડતો, ફરજિયાત નિકાસ કરવી પડતી અને ફરજિયાત એ લોકોની વસ્તુ લેવી પડતી. આજે ફરજિયાત માણસ માટે નાખે ને ત્યારે માણસના એમ કહેવાય કે મગજના ખૂટા હાલી જતા હોય છે. એટલે વિદેશી વસ્તુ કયો, વિદેશી વ્યાપાર કયો કે વિદેશી કંપની કયો, એની સામે શું હતો? દરેકને માનસિક વિરોધ હતો. આ ગાળામાં આયાતો પર અંકુશ હતા, કારણ કે આપણે વિદેશ વ્યાપાર WTO ના તો સભ્ય બન્યા નહોતા અને બહારની કંપની જો આપણે અહીંયા આવીને વસ્તુઓ વેચે તો આપણી કંપનીની વસ્તુ ન વેચાય, આવું જે છે આપણી ધારણા હતી. માટે આપણે શું કર્યું હતું? આયાતો પર અંકુશ રાખેલો હતો. દેશની નિકાસો પણ ખૂબ ઓછી હતી, કારણ કે પેલા કીધું એની જેમ ભારતમાં બે વસ્તુ છે કે આપણે એટલી બધી પાયાની વસ્તુઓ બનાવતા નથી, અને બીજી વસ્તુ જોવા જઈએ તો આપણે જે છે એ એવી વસ્તુનું પ્રોડક્શન નથી કરતા કે જે વસ્તુનું માર્કેટમાં જરૂર હોય એટલું બધું. એ સમયની વાત છે. તો આપણી દેશની નિકાસો પણ કેવી હતી? ઓછી હતી. ઇવન જે હમણાં જ આપણે આગળના લેક્ચરમાં જોયું કે આપણી ગુણવત્તાના બાબતે હજી જો પ્રશ્ન આવતા હોય તો એ સમયે તો પ્રશ્ન રહેવાના જ છે કે જેના કારણે વિદેશ વેપાર આપણે કરી શકતા ન હતા. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. આપણને ખબર છે કે ભારતની અંદર આપણે પંચવર્ષીય યોજના ઉપર આધારિત છીએ. પંચવર્ષીય યોજના એટલે શું છે? જે તે સરકાર આવે છે 5 વર્ષ રહેવાની છે, એ 5 વર્ષ દરમિયાન પોતાનો અને માણસોનો કેવી રીતે વિકાસ કરશે એની બધી ચર્ચાઓ કરવામાં આવે અને એના આર્થિક પેકેજો મૂકવામાં આવતા હોય છે. તો આપણે જે છે એ મોટા પાયાના ઉદ્યોગની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ. કે આ બધા જે સ્થાપવાના હતા, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ ને બધા મોટા મોટા ઉદ્યોગો, એના માટે આપણે શું કર્યું? મોટા પાયે આયાતો કરી. હવે આયાત કરી, આપણે નિકાસ તો કરતા નહીં, જેના કારણે આપણી પાસે હુંડિયામણ હતું નહીં. એટલે જ્યારે આયાતો કરી ત્યારે આપણે એને પૈસો ચૂકવવો પડ્યો. એ પૈસા ચૂકવવાના કારણે આપણી હુંડિયામણ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે કે વપરાશી ચીજ વસ્તુની આયાત ઉપર ભારે નિયંત્રણો મુકાયા. કે વપરાશી ચીજ વસ્તુ હતી એની ઉપર આપણે શું કર્યું કે ભાઈ નથી તો ચલાવી લ્યો, આવી રીતે કરીને, પણ બહારથી મગાવવું નથી, આપણી પાસે હુંડિયામણ છે નહીં, તો આપણે હુંડિયામણ નથી તો આપણે ચૂકવણી કેવી રીતે કરશું? એટલા માટે શું કર્યા? વપરાશી ચીજ વસ્તુઓને આયાત ઉપર શું કર્યું? ભારે નિયંત્રણો મુકાણા. ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં દેશના ઉદ્યોગને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. કે વૈશ્વિકરણ પહેલાની વાત છે કે આપણા ઉદ્યોગને આપણે શું કર્યું? પ્રોટેક્શન આપ્યું કે ભાઈ તમે આટલી વસ્તુનું ઉત્પાદન કરો છો તો આટલી વસ્તુ આપણે બહારથી નહીં મગાવીએ, તમે આખા ભારતમાં પહોંચી વળે ને એટલું ઉત્પાદન કરો.
તો આ શું છે, એક પ્રકારનું પ્રોટેક્શન છે. અથવા તો એની જ કમ્પેરાઇઝ કરેલી જે બીજી વસ્તુઓ છે એ વસ્તુના ભાવ જે બહારથી આવે છે એના ભાવ ઊંચા લઈ જાય, એની ઉપર ટેક્સ વધારે મૂકવામાં આવે, જેના કારણે ભારતની વસ્તુ લોકો વાપરતા થાય. આયાતો પર અંકુશ લાગ્યા, એટલે કે આયાતો ઉપર અંકુશ માર્યા કે આપણી વસ્તુ વાપરો, બહારની વસ્તુ નહીં વાપરવાની. અને નિકાસો વધારી, વિકાસ કરવાનું વિચાર્યું કે નિકાસો વધારી દો, આયાતો ઓછી કરો. પરંતુ આપણે વિદેશ વેપાર કરવા બેઠા છીએ તો સામેવાળા પણ ઈ જ કરવા બેઠા છે ને, તો એને તો એમ થાય ને કે ભાઈ જો આ વ્યક્તિ આયાત નથી કરતો, નિકાસ કરે રાખે છે, જો એને એનો વિકાસ કરવો છે તો મારે પણ મારો વિકાસ કરવો છે. ભારતની નિકાસો શું હતી પાછી, જે તે સમયની વાત કરું છું. તો પેલું તો ખેત પેદાશો, હાલો એ તો બધાની જનરલ જરૂરિયાત છે, ખાવા પીવામાં જરૂર પડે. ને તમે વર્ષોથી જુઓ તો એના ભાવ વધ્યા નથી. તમે શાકભાજી લઈ આવતા હોય બરોબર, કોથમીર, ટમેટા, રીંગણા, ટમેટા, બટેટા, ડુંગળી ગમે એ લ્યો, 500 કિલો થઈ ગઈ કોઈ દી નથી થઈને. સોનું 40,000 45,000 પહોંચી ગયો અત્યારે, પણ એનો ભાવ વધતો નથી. એટલે ખેત પેદાશો જે છે એ રેગ્યુલર છે. પછી આવે હસ્તકલા. હસ્તકલા જે છે બરોબર, એ આપણને કહો કેમ કે આ સાલના 50,000 રૂપિયા છે, તો આપણે શું કહીએ એમાં કઈ હીરા મોતી ટાઈકા છે? તો હસ્તકલા એટલી બધી મોંઘી થતી નથી. ઝવેરાત આપણે અહીંયાથી પ્રોડક્શન કરીએ છીએ અને આપણે મોકલીએ છીએ. જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો વધારવામાં આવી. બિન પરંપરાગત નિકાસો આપણે શું કરી, વધારી. વિદેશી હુંડિયામણના બજારમાં સરકારના અંકુશમાં રખાય. વિદેશી હુંડિયામણનું જે બજાર હતું એ કોના અંકુશમાં? હજી આમ જોવો તો સરકારના અંકુશમાં છે. જ્યાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાય. રૂપિયાનું અવમૂલ્યન થયું, આપણો રૂપિયો દિવસે દિવસે ભાંગતો ગયો. તમને એક સિમ્પલ વસ્તુ કહું તો તમે કદાચ સાંભળ્યું હોય, આઠાના, ચારાના. તો ભારતનો જે રૂપિયો હતો ને એ 16 પૈસે 1 રૂપિયો બનતો હતો. અત્યારે તમે ને હું જે રૂપિયો વાપરીએ છીએ એ રૂપિયો 100 પૈસે 1 રૂપિયો બને છે. એટલે કે આપણું ત્યારની દ્રષ્ટિએ અત્યારે 6 ગણું અવમૂલ્યન થઈ ગયું છે. ત્યારે આપણે કમ્પેરેટિવલી રીતે ડોલર એની સાથે ઉભા રહેવામાં માહિત હતા. પરંતુ અત્યારે આપણે જે છે, આપણે હમણાં જ જોયું હતું, આગલા કોમેન્ટ બોક્સને લખ્યું હતું કે 75 રૂપિયા બરાબર 1 રૂપિયો થાય છે. આપણે 75 રૂપિયા આપીએ ત્યારે સામેવાળાનો શું થાય, $1 થાય છે. માટે આયાતો કેવી થઈ ગઈ, આપણા માટે મોંઘી થઈ ગઈ. કારણ કે આયાતો કરીએ બરોબર, ધારો કે એ આપણને $10 વસ્તુ વેચે, $10 તો આપણે કેટલા રૂપિયા ચૂકવવાના, 750 રૂપિયા ચૂકવવાના. અને આ વસ્તુ તમારે જોવી હોય ને તો તમે ઓનલાઈનમાં જોવા જાવ ને ભાવમાં, તો USD ડોલર ધારો કે $225 મોબાઈલ મળતો હોય, તો આપણા માટે કેવડા બધા રૂપિયા થતા હોય. તો આ બધી વસ્તુ જોઈ તો આપણને ખબર પડે કે આપણે આયાતો કેવી થઈ જાય, મોંઘી થઈ જતી હોય છે. પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો નથી થયો. જે વસ્તુ જોઈ છે, જોશે એ તો જોવાની જ છે. ને ત્યારે આપણે એટલું બધું સારું પ્રોડક્શન પણ કદાચ નહોતા કરતા, એટલે એના વગર ચાલે એમ હતું નહીં. ખર્ચ વધ્યા અને લેણ દેણની તુલામાં ખાધ ઊભી થઈ. હવે બીજો પ્રશ્ન આવે, લેણ દેણની તુલા એટલે શું? તો લેણ દેણની તુલા આપણે આગળ ખૂબ જ ડીપલી અભ્યાસ કરશું. અત્યારે ફક્ત એટલું કહી દઉં કે આપણી આવક અને જાવક, એટલે કે આપણી આયાતો અને આપણી નિકાસો જે છે એના દ્વારા વિદેશી હુંડિયામણ જેટલું આવતું હોય એ જ પ્રમાણમાં આપણી પાસે રહી અને મોકલતું હોય, એટલે કે એમાં કાંઈ ઘટાડો ન થતો હોય, તો એને શું કહેવામાં આવે છે, સમતોલ કહેવામાં આવે છે. પરંતુ આપણી નિકાસોના પ્રમાણમાં આયાતો વધારે હોય ત્યારે આપણે શું પડે છે, લેણ દેણની તુલામાં ખાધ પડતી હોય છે. શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવાય. કે આપણે આયાત અવેજીકરણ કરશું એટલે કે જેટલી વસ્તુ આયાત જોઈ છે એ વસ્તુ આપણે અત્યારે જે કહીએ છીએ કે ભારતને સ્વાવલંબન થવું જોઈએ, આ ઈ સમયની વાત છે. એ સમયથી આપણે આ જ એક વાત કરીએ છીએ કે આપણે આયાત અવેજીકરણ કરો. પરંતુ ત્યારે કદાચ આપણે એટલા સક્ષમ નહોતા. અત્યારે આપણે સક્ષમ છીએ. અત્યારે સારો શબ્દ વાપરીએ છીએ, આપણે આત્મનિર્ભર. તો આત્મનિર્ભર જે છે આપણે આના દ્વારા જોવા મળે છે. દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવાય. આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુઓની અવેજમાં પોતાના દેશમાં વસ્તુ ઉત્પન્ન કરવાની નીતિ. કે બહારની વસ્તુ મારે જોઈ છે, જોશે, એના વગર ચાલે એમ નથી, કશો વાંધો નહીં, તો એ વસ્તુ તમે અહીંયા ઉત્પન્ન કરી લ્યો. ત્યાર પછી આવે છે વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. હવે ભારત જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સેન્ટર થઈ ગયું છે અને આપણે જે છે 1991 પછી વિશ્વ ફલકની અંદર આવી ગયા છીએ. ભારત દેખાવા માંડ્યો છે, યસ વી આર ઇન્ડિયન્સ. 1991 પછી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું.
કારણ કે અત્યાર લગી આપણે શું કરતા હતા, પ્રોટેક્શન લઈને બેઠા હતા. નાનકડું બાળક ઘોડિયામાં સલામત હોય એના જેવી હાલત આપણા ઉદ્યોગોની હતી. વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મક ને બદલે મુક્ત વ્યાપાર તરફી બનાવાય, કે આપણા ઉદ્યોગોને સંરક્ષણ નહીં આપવાનું. હવે તમે મોટા થઈ ગયા છો, તમે સક્ષમ છો, તમે લડવા માટે તૈયાર થઈ જાઓ. વિદેશ વ્યાપાર, વિદેશની વસ્તુઓ આવશે, તમારે એની સામે લડવાનું છે. લડવાનું એટલે એની ભાવ, એની ક્વોલિટી, એની રેન્જ તમારે પણ જાળવવી પડશે. રૂપિયાની વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો, એટલે કે આપણે બધા એની અંદર ટ્રાન્સફર કરી શકીએ. આયાત નિકાસ પરવાના હળવા કરાયા, એટલે કે જેટલી વસ્તુ આપણે આયાત કરતા એ પ્રમાણે જે કાંઈ ડોક્યુમેન્ટેશન હોય એ થોડુંક હળવું કરાયું. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ જેવી થોડી આયાતો જ અંકુશમાં રખાવાય. આ બધી વસ્તુ આયાતો જે છે અંકુશમાં રખાવાનું બીજું મહત્વનું કારણ શું છે, કે જો આ બધી વસ્તુઓ પ્રાઇવેટ પેઢીઓ હોય ને તો મન પડે એવા ભાવ પોતે લેવા માંડે, સરકારના અંકુશની બહાર નીકળી જાય. સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણના કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુ ઉત્પાદન કરી વેચાણ કરી શકે છે. હવે શેને આપણે પ્રોત્સાહન આપ્યું, તો સીધા વિદેશી મૂડીરોકાણ. આપણે સીધું વિદેશી મૂડીરોકાણ આગળ જોઈ ગયા છે કે મારે ઉદ્યોગ સ્થાપવો છે, મારો મિત્ર અમેરિકા કે ઇંગ્લેન્ડ કે ક્યાંક છે, તો એ મારી પેઢીમાં સીધું ઇન્વેસ્ટ કરી શકે. ને એના કારણે શું થયું, એ લોકો અહીં આવીને ઉત્પાદનને વેચાણ કરવા માંડ્યા. ફોર એક્ઝામ્પલ સેમસંગ. ધારો કે સેમસંગ બ્રાન્ડ જે છે ભલે ગમે એ હોય, ભારતની અંદર આવે છે, ભારતમાં ફેક્ટરી સ્થાપે છે, ભારતની અંદર ઉત્પાદન કરે છે અને ભારતમાં વેચાણ કરે છે. ભલે નફો કમાઈને જાય છે, વસ્તુ અલગ છે, પરંતુ આપણા એટલા બધા લોકોને રોજગારી પણ આપે છે. આવા તો ઢગલા મોટે પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટ આયાત, અવેજીકરણ, ખાનગીકરણ અને સીધા વિદેશી મૂડીરોકાણના કારણે ભારત આગળ આવી શકેલો છે. ત્યાર પછી છે ભારતને પણ વૈશ્વિકરણના લાભ મળતા થયા, કારણ કે જેમ આપણે બીજાને લાભ આપીએ, બરોબર, ઉપરવાળાનો નિયમ છે કે તમે કોકની મદદ કરો તો ઉપરવાળો પણ તમારી મદદ કરતો હોય છે. તેથી બીજા દેશોમાં નિકાસ વધી, એટલે આપણે શું કે એશિયાઈ દેશોમાં બધામાં આપણી નિકાસ વધી. પરંપરાગત જે આપણે 4-5 દેશો સાથે, એટલે કે યુકે છે, અમેરિકા છે, એની સાથે રશિયા છે, એની સાથે વેપાર કરતા, એના કરતા આપણું વેપાર માળખું કેવું થયું, ખૂબ જ મોટું થયું. 1991 પછીની વિદેશ વેપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે ઘડાય. એટલે કે 1991 પછી આપણે શું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારવા માંડ્યા કે આપણે ફક્ત ભારત નહીં, આપણે તો આખા વિશ્વમાં વેપાર કરવો છે. એવી રીતે નીતિ ઘડવામાં આવી. 1995 વિશ્વ વેપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું. આપણે વાત કરી ગયા, પહેલી તારીખે 124 દેશ એકી સભ્ય બન્યા. શું કામ? કારણ કે બધા હતો અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલાવવામાં આવ્યા, જેમ કે ખેત પેદાશની આયાત નિકાસ કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદાઓ વગેરે. તો આશા રાખીશ કે આજનો લેક્ચર આપને સમજાઈ ગયો હશે. જો કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને અચૂક જણાવજો. બનશે ત્યારે હું એનો જવાબ જરૂર ને જરૂર આપીશ. આભાર.